બાંગ્લાદેશની પૂર્વ પીએમ ખાલિદા ઝિયા હાલ સારવાર અર્થે લંડનમાં છે, પરંતુ હાલ સમગ્ર બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે ખાલિદા ઝિયા જ્યારે લંડનથી પાછા ફરશે ત્યારે પાર્ટીનું નેતૃત્વ સંભાળી શકે છે। હવે પ્રશ્ન અહીં એ છે કે શું બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ તેમને પાછા ફરવાની મંજૂરી આપશે ખરી? અને આ પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે બાંગ્લાદેશના બીજા કદ્દાવર નેતા શેખ હસીના ઓગસ્ટ 2024થી બાંગ્લાદેશની બહાર છે। હવે આવી પરિસ્થિતિની અંદર બાંગ્લાદેશનું રાજકીય નેતૃત્વ એક વિશાળ શૂન્ય અવકાશમાંથી પસાર થઈ રહ્યું છે। બાંગ્લાદેશના વધુ એક પૂર્વ પીએમએ છોડ્યો દેશ। શેખ હસીના બાદ ખાલિદા ઝિયા પહોંચ્યા લંડન। બંને પૂર્વ પીએમની ગેરહાજરીમાં મોહમ્મદ યુનુસને થશે લાભ। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદ ઝિયાને સારી સારવાર માટે લંડનની વિશેષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલમાં દાખલ થતા પહેલા હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેના મોટા પુત્ર તારિક રહેમાનને મળી હતી। તે 7 વર્ષથી વધુ સમયથી તેના પુત્રથી દૂર હતી। ખાલિદા ઝિયા બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના પ્રમુખ છે। બેગમ ખાલિદા ઝિયાને પ્રોફેસર પેટ્રિક કેનેડી હેઠળ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જેઓ છેલ્લા ઘણા સમયથી ઘણી બીમારીઓથી પીડિત છે। તેથી તેઓ સારવાર માટે કતારની રોયલ એર એમ્બ્યુલન્સ દ્વારા લંડન પહોંચી હતી। વાસ્તવમાં 16 જુલાઈ 2017 પછી આ એમની પ્રથમ વિદેશ યાત્રા છે। ખાલિદા ઝિયા 3 વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે। ઝિયા 2017 પછી પ્રથમ વખત તેના પુત્ર રહેમાનને મળી હતી। શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારની કાયદાકીય ગૂંચવણોના કારણે તેમને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી। તો બીજી તરફ અનેક ગુનાહિત અને ભ્રષ્ટાચારના મામલામાં દોષિત તેમનો પુત્ર રહેમાન 2008થી લંડનમાં રહે છે। વાસ્તવમાં ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીની આગેવાની હેઠળના વિરોધ અને હિંસા બાદ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં શરણાગતિ સ્વીકારી હતી। શેખ હસીનાની પાર્ટી આવામી લીગના અનેક નેતાઓ અને કાર્યકરો હાલ સરકારી કાર્યવાહીના ડરથી બાંગ્લાદેશમાંથી ફરાર છે। યુનુસ વહીવટીતંત્રે પૂર્વ વડાપ્રધાન અને તેમના વહીવટના વરિષ્ઠ અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જારી કર્યા છે। આ રીતે બે નેતાઓ ખાલિદા ઝિયા અને શેખ હસીના, જેમણે ઘણા દાયકાઓ સુધી બાંગ્લાદેશના રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું હતું, તેઓ સક્રિય રાજકારણથી હાલ દૂર જોવા મળે છે। તો બીજી તરફ કાર્યવાહક પીએમ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં નવી ચૂંટણીઓની ચર્ચા પણ નથી કરી રહ્યા, જેને લઈ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે મોહમ્મદ યુનુસ અને તેમના વિદ્યાર્થી સમર્થકોએ પહેલા શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા અને હવે ચૂંટણી ન કરાવી તેઓ બીએનપી એટલે કે ખાલિદા ઝિયાને પણ સત્તા પરથી દૂર કરવા માંગે છે। હાલમાં મોહમ્મદ યુનુસ દેશના કાર્યવાહક વડાપ્રધાન છે અને તેઓ દેશની સેનાને પણ પોતાની સાથે લઈ ગયા છે। તેથી કોઈપણ પાર્ટી માટે તેમનો વિરોધ કરવો એ હાલ સરળ નથી। થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝ ઝમાન અને ખાલિદા ઝિયા મળ્યા હતા। આ અંગે ઘણી ચર્ચાઓ થઈ, પરંતુ કોઈ સોદો અંતિમ સ્વરૂપ પામ્યો ન હતો, જેને લઈ હાલ બાંગ્લાદેશમાં એકમાત્ર મોહમ્મદ યુનુસ જ સર્વે સર્વાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।